જા ટીવી જોઈ લે, ધ્યાન છોડી દે, અને પછી સાચું ધ્યાન તો આગ છે. આનો મતલબ શું છે? જ્યારે તમારે પોતાને જ એન્ટરટેઇન કરવું હોય તો ખોટું કેમ બોલો છો કે ધ્યાન કરું છું? આંખ બંધ કરીને પોતાની જ મોજમાં ફરી રહ્યા છો આમ તેમ. તો એટલે કહ્યું છે કે આ ધ્યાન કરતાં સારું છે કે જઈને ઈમાનદારીથી ટીવી જોઈ લો. આચાર્યજી, મેં ટ્રુથ વિધાઉટ અપોલોજી બુક વાંચી અને એક સામાન્ય બીજા યુવાનની જેમ જ હું સોશિયલ મીડિયા પર ગયો. ત્યાં એક્ટર, એક્ટ્રેસ, પોલિટિશિયન, કોચિંગ ઇન્ડસ્ટ્રીવાળા, મોટિવેશન ઇન્ડસ્ટ્રીવાળા અને સોશિયલ ઇન્ફ્લુએન્સર બધા જ પ્રકારના ગમે તે ફિલ્ડનો હોય, હર કોઈ મોટિવેશન વેચી રહ્યું છે. એને એ વાત કીધી એ એટલે નથી બરાબર થઈ જતી કે એનું બહુ મોટું નામ છે, તે સેલિબ્રિટી છે, લીડર છે, સ્પોર્ટ્સ પર્સન છે. શું એ જ ઇન્સ્ટાગ્રામનો ઇન્ફ્લુએન્સર છે? એનાથી નથી થઈ જતી. આપણે પોતાની જાતને એકદમ જ નાના માનીને કિનારે રાખીને એકદમ ભૂલી જઈએ છીએ. આપણે કહી રહ્યા છીએ કે ત્યાંથી વાત આવી રહી છે તો બરાબર જ હશે. આ એક ભૂલ કરી, આના કરતાં પણ ઊંડી ભૂલ છે તે સમજો. એને મોટો બનાવી કોણ રહ્યું છે? મારા જેવા લોકો. જરૂરત છે. હા, બિલકુલ મારી જેવો જ છે, પણ મારી જેવા જ લોકોએ મળીને એને અનેક ગણા બનાવી દીધા છે. આચાર્યજી નમસ્કાર. મને થોડી જિજ્ઞાસા છે ધ્યાનને લઈને, અને હું ચોક્કસ નથી, મને ખાતરી નથી કે ધ્યાન એક સ્થિતિ છે કે એક ક્રિયા. ધ્યાન કરવાનું હોય છે કે નથી કરવાનું એ પણ સ્પષ્ટ નથી. પછી એક વસ્તુએ મારું ધ્યાન ખેંચ્યું. જા ટીવી જો. ધ્યાન કરવાનું બંધ કરો. અને પછી સાચું ધ્યાન આગ છે. એનો અર્થ શું છે? મને ધ્યાન વિશે થોડું સ્પષ્ટીકરણ જોઈએ છે. ધ્યાન કરવાનું હોય છે કે ધ્યાન એક સ્થિતિ છે કે કશું કરવાની જરૂર નથી? તો ધ્યાન એ છે જ્યારે તમે કોઈ વાતની હકીકત જાણવાનો પ્રયાસ કરો છો, એને મનમાં રાખો છો અને તમે તેને માત્ર જોઈને જાણી શકો, નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે. તમે એને નિષ્પક્ષ રીતે જોઈ રહ્યા છો, હે ને? અને તમે તે નથી કરી રહ્યા. તો પછી તમે પોતાની જાતને સંતુષ્ટ કરી રહ્યા છો, બસ. તો એન્ટરટેઇનમેન્ટ થઈ ગયું. તો એટલે કહ્યું છે કે આવા ધ્યાન કરતાં તો સારું છે કે જઈને પ્રમાણિકતાથી ટીવી જોઈ લો. જ્યારે તમારે પોતાને એન્ટરટેઇન જ કરવું છે તો કેમ ખોટું બોલો છો કે ધ્યાન કરી રહ્યા છો? આંખ બંધ કરીને પોતાની જ મોજમાં ફરી રહ્યા છો આમ તેમ, અને પછી કહી રહ્યા છો મને પરમ સુખનો અનુભવ થયો. જો ધ્યાન એ પરમ સુખનો અનુભવ લેવાની વાત છે તો પરમ સુખનો અનુભવ ઘણી રીતે મળી શકે છે ને જાણે કેટલી રીત છે. એમાંથી જે સૌથી સીધી રીત છે તે કેમિકલ છે. તમે કોઈ કેમિકલ લઈ શકો છો. હવે તો વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે જે તમને બિલકુલ અંદરથી આનંદિત કરી દેશે. તો આ બધું ધ્યાન નથી, તે તો બસ એક આંતરિક છેતરપિંડી છે, આત્મપ્રવંચના છે, પોતાને જ મૂર્ખ બનાવવાની વાત છે ને? આ એ જ સુખની શોધ છે, સાધારણ ધ્યાન. જેમ આપણે બીજી રીતે આપણે સુખની શોધ કરીએ છીએ ને, કે આજે પરાઠા સરસ બનાવી દો, એનાથી શું મળે છે? સુખ. તો મોટાભાગના લોકો ધ્યાન પણ એવી જ રીતે કરે છે કે એનાથી સુખ મળી જશે, અને પછી વર્ણન પણ એવી જ રીતે કરે છે કે આજે મને બહુ સરસ અનુભવ થયો. જ્યારે હું ધ્યાન કરતો હતો, અનુભવ નથી, ધ્યાન આગ છે. જે તમે કહ્યું, જે કંઈ ચાલી રહ્યું છે એને સ્પષ્ટપણે જોવું, અને એટલે ધ્યાન કોઈ સમયે કે કોઈ જગ્યાએ મર્યાદિત પ્રવૃત્તિ ન હોઈ શકે, કારણ કે જે ચાલી રહ્યું છે તે કોઈ એક જગ્યાએ કે કોઈ એક સમય પર નથી ચાલી રહ્યું. તમે છો, તમારી જિંદગી છે, તમે જ્યાં છો ત્યાં જિંદગી છે, અને 24 કલાક છે જિંદગી. એટલે સતત પોતાને જોવું અને પ્રમાણિકતાથી સ્વીકારવું. આ ચાલી રહ્યું છે, આ છે ધ્યાન. પરંતુ આપણે ધ્યાનને એક ચોક્કસ પ્રવૃત્તિ તરીકે લઈએ છીએ. જેમ ખાવાનું ખાવું છે. હમણાં શું કર્યું? સારું 6 થી 6:30 ફ્રેશ થયો, 6:30 થી 7 સુધી નહાઈ ધોઈ રહ્યો હતો, તૈયાર થઈ ગયો, અને 7 થી 7:30 મેં ધ્યાન કર્યું, 7:30 થી 8 સુધી મેં નાસ્તો કર્યો. આમ જ ચાલે છે ને, ક્રમશઃ. તો એમાં હવે ધ્યાન પણ બીજી બધી વસ્તુઓની જેમ શું બની ગયું? એક પ્રવૃત્તિ બની ગયું. ધ્યાન પ્રવૃત્તિ નથી. ધ્યાન એટલે બધી પ્રવૃત્તિ પર પ્રકાશ પાડતી જાગૃતિ. તમે એને એક પ્રવૃત્તિ નથી બનાવી શકતા.
કારણ કે પ્રવૃત્તિ તો સતત ચાલી રહી છે, સતત પ્રવૃત્તિ છે, તો તે જાગૃતિ પણ સતત હોવી જોઈએ. અત્યારે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, અને એમાં દુઃખ થઈ શકે છે. એન્ટરટેઇનમેન્ટ તો દૂરની વાત છે, એમાં ખરાબ લાગી શકે છે, એમાં એવું લાગી શકે છે, હાય બળી ગયા, ફરફોલ્લા પડી ગયા. ધ્યાન આગ છે, કારણ કે પોતાની જાતને આપણે જે માનીએ છીએ, જ્યારે પોતાને આપણે જોઈએ છીએ તો જાણીએ છીએ કે આપણે તે નથી જે આપણે પોતાને માનીએ છીએ. તો આ વાત ખરાબ લાગે છે, ફોલ્લો થઈ શકે છે, તમારી ચામડી બળી ગઈ. ધ્યાન આગ છે. આપણે એટલે જ તો અસલી ધ્યાનથી બચીએ છીએ, કારણ કે એ ખરેખર આગ છે. કોણ આગને આલિંગનમાં લે? બીજું વાળું જે ધ્યાન હોય છે તે મસ્ત હોય છે, કેટલી મજા આવે છે. એવું લાગે છે બિલકુલ ફ્રેશ થઈ ગયા, આનંદ આવી ગયો, મજા આવી ગઈ યાર. તમારે મજા જ લૂંટવી છે તો ઘણી રીતો છે, લઈ લો મજા. બીજું શું? તો આ માત્ર નિરીક્ષણ જ છે. તમે જેનું નિરીક્ષણ કરી રહ્યા છો તેની પ્રત્યે ઈમાનદાર રહેવું, સંપૂર્ણ ઈમાનદારી. આ બધું એકમાં સમાયેલું છે. ધ્યાન, પ્રેમ, ઈમાનદારી, બધું. ધન્યવાદ. તમે અહીં બેસી જાઓ, બેસી જાઓ. પ્રણામ આચાર્યજી. આચાર્યજી, આમાંથી એક ચેપ્ટરમાં લખ્યું છે કે તમને મોટિવેશનની જરૂર નથી, તમારે સ્પષ્ટપણે જાણવાની જરૂર છે. તમને ધક્કાની જરૂર નથી. તમને જરૂર છે એક આકર્ષણની, તમને જરૂર છે સ્રોતની, જે અંદરથી શક્તિ આપે. આચાર્યજી, જેમ મેં ટ્રુથ વિધાઉટ અપોલોજી બુક વાંચી અને એક સામાન્ય બીજા યુવાનની જેમ જ હું સોશિયલ મીડિયા પર ગયો, ત્યાં એક્ટર, એક્ટ્રેસ, પોલિટિશિયન, કોચિંગ ઇન્ડસ્ટ્રીવાળા, મોટિવેશન ઇન્ડસ્ટ્રીવાળા અને સોશિયલ ઇન્ફ્લુએન્સર, બધા જ પ્રકારના ગમે તે ફિલ્ડનો હોય, હર કોઈ મોટિવેશન વેચી રહ્યું છે. ખૂબ જ વધારે બોલબાલા છે મોટિવેશનની. રીલની એક સિક્વન્સ જ છે. 100 રીલ્સ હશે, 100 પ્રકારના લોકો, ત્યારે મોટિવેશન વેચી રહ્યા હશે. એક યુવાન તરીકે શો વિવેક હોવો જોઈએ આ વસ્તુને સમજવા માટે કે જે વાત તમે કહી રહ્યા છો, કારણ કે હું તમારો વિદ્યાર્થી છું, તો મને વસ્તુ થોડી વધારે સારી રીતે સમજમાં આવે છે. પરંતુ એક યુવા વર્ગ જો તમારું પુસ્તક પણ વાંચી રહ્યો છે, પછી તે સોશિયલ મીડિયા પર પણ જઈ રહ્યો છે, તે અવાજને કેવી રીતે કાપે? બધા અવાજોની વચ્ચે પોતાને યાદ રાખીને. એણે એ વાત કીધી. એ એટલે નથી બરાબર થઈ જતી કે એનું બહુ મોટું નામ છે, તે સેલિબ્રિટી છે, લીડર છે, સ્પોર્ટ્સ પર્સન છે. શું એ જ ઇન્સ્ટાગ્રામનો ઇન્ફ્લુએન્સર છે? એનાથી નથી થઈ જતી. આપણે પોતાની જાતને એકદમ જ નાના માનીને કિનારે રાખીને એકદમ ભૂલી જઈએ છીએ. આપણે કહી રહ્યા છીએ કે ત્યાંથી વાત આવી રહી છે તો બરાબર જ હશે. ત્યાંથી વાત આવી રહી છે તો બરાબર જ હશે. આ એક ભૂલ કરી, ત્યાંથી આવી રહી છે, બરાબર જ હશે. હું નાનો તે મોટો. આના કરતાં પણ ઊંડી ભૂલ છે તે સમજો. એ મોટો છે એવો કોને લાગી રહ્યું છે? એને મોટો બનાવી કોણ રહ્યું છે? મારી જેવા લોકો. તે હકીકતમાં મોટો નથી. તે કોઈ બીજા સ્તરનો નથી.
તે છે મારી જેવો જ. એને મારી જરૂર છે. હા, તે બિલકુલ મારી જેવો જ છે, પણ મારી જેવા જ લોકોએ મળીને એને અનેક ગણા બનાવી દીધા છે. આ બિલકુલ ભૂલી જાય છે તો આપણી જ કરતૂત છે, ઠીક છે? માની લો આપણે બધા બહુ નાના નાના લોકો છીએ, પિગ્મીજ છીએ. આપણે બધા છીએ એવા જ નાના નાના પિગ્મીજ છીએ, અને આપણે બધા એકબીજા ઉપર ઊભા થઈ જઈએ અને એક મોટું પૂતળું બનાવી દઈએ, અને પછી એક પિગ્મી આવે નાનું એવું અને તેને જોઈને કહે, બાપ રે બાપ, કેટલો મહાન માણસ છે, મારે એની સામે દબાઈને રહેવું જોઈએ. આ જે કંઈ કહી રહ્યો હશે તે બિલકુલ બરાબર હશે. તો હવે આ ભૂલ ઉપર ભૂલ થઈ, એક નહીં બે ભૂલ થઈ છે. તમે ભૂલી જાઓ છો કે એનો પોતાનો કોઈ દમ નથી. તમે બધા જેમણે ભેગા થઈને એને આટલો મોટો બનાવી દીધો, તમે બધા હટી જાઓ. એની પાસે કંઈ નથી. તે તમારું જ નિર્માણ છે. જુઓ કે એની શું હાલત થાય છે. જે દિવસે એની પાસે ફોલોવર નથી બચતા, ચાહે તે લીડર હોય કે કોઈ પણ હોય. જુઓ, જે દિવસે એની પાસે સોશિયલ સેન્શન નથી બચતું, તો તે શું થઈ જાય છે? શું એની પાસે પોતાનું કંઈ છે? કંઈ નથી. તે તમારા કરતાં લાક્ષણિકતાની રીતે અલગ નથી, જુદો નથી, બસ ડિગ્રીનો તફાવત છે. તમે 1 યુનિટ છો, તે 10,000 યુનિટ્સ છે, તે 1 મિલિયન યુનિટ્સ છે. ઠીક છે ને, પરંતુ યુનિટ એ જ છે. યુનિટ એ જ છે. તમે તમારા જે યુનિટ છે એ જ એના યુનિટ છે. એવું નથી કે તમે ગ્રામ છો તો સેન્ટીગ્રેડ છે તો તે પણ ગ્રામ જ, બસ તમે 1 ગ્રામ છો. તે 1 મિલિયન ગ્રામ છે. આ આપણે ભૂલી જઈએ છીએ એકદમ જ કે તે આપણા જ સ્તરે છે, અને મારા જેવા જ પિગ્મી જે મળીને પોતાના સ્વાદાનુસાર, પોતાની પસંદ અનુસાર એને મોટો બનાવી દીધો છે. અને એકવાર એને મોટો બનાવી દીધો તો પછી તે કેવો લાગે છે? ભગવાન જેવો, કે આટલો મોટો છે. તે જે કહી રહ્યો છે બરાબર જ હશે. હવે મારે કંઈ પણ વિચારવાની જરૂર શું છે? હા, તો આ થાય છે તે કોઈ પણ કંઈક બહુ મોટો માણસ હોય હશે. તમે પોતાને યાદ રાખો, હું પણ તો છું, અમે પણ કંઈક છીએ. આ યાદ રહે, હું પણ તો છું. અને આ અહંકારની વાત નથી, આ વિવેકની વાત છે. કારણ કે તમે જે પણ કંઈ કહી રહ્યા છો, જો તમે મને કહી રહ્યા છો તો એને ચકાસવું તો મારે પડશે ને. આ અહંકારની વાત નથી, આ તો પોતાનું મૌલિક કર્તવ્ય છે પોતાના પ્રત્યે. આ એ જ છે જેને શ્રી કૃષ્ણ સ્વધર્મ કહે છે. અને એણે કંઈ કહ્યું અને તમે ચકાસ્યું જ નહીં, આ જ પરધર્મ છે. એણે કંઈ કહ્યું એને તમે ચકાસ્યું જ નહીં, અને પરધર્મને શ્રી કૃષ્ણ શું કહે છે? એ ભયાનક હોય છે. અને સ્વધર્મને શું કહે છે? એમાં મરી પણ જાઓ, નિધન પણ થઈ જાય તો શ્રેયની વાત છે. સમજી રહ્યા છો વાતને? તો કહ્યું હશે તમે, અમે એની ના તો ખરાબી સ્વીકાર કરી રહ્યા છીએ, ના એને રિજેક્ટ કરી રહ્યા છીએ. અમે એને જાણવા ઈચ્છીએ છીએ, સમજવા ઈચ્છીએ છીએ, તપાસવા ઈચ્છીએ છીએ, કારણ કે લઈ દઈને એ વાત છે તો અમારા જ માટે ને. એને જીવનમાં ઉતારવાની તો અમારે છે ને, તો પહેલાં ચકાસીશું ને કે એમ જ કંઈ પણ. જિંદગી એટલી સસ્તી નથી અમારી, કંઈ પણ માની લઈએ. આચાર્યજી, આમાં એક વસ્તુ એ આવે છે કે જે એક રેગ્યુલર નૈતિકતા છે, તે એક્ટર એક્ટ્રેસને ભેદ કરી લેશે. આનાથી પ્રભાવિત થઈ રહ્યા છો તો ખોટી રીતે પ્રભાવિત થઈ રહ્યા છો, કે પછી કોઈ તથાકથિત, ઠીક છે, કોઈ ખુશામત કરે, કંઈક ન્યૂડિટી, કંઈ પણ કરી રહ્યો છે, એ તો સ્પષ્ટ વાત છે, એ જોઈ લેશે. પણ એ જ વાત જ્યારે એક આવરણ પહેરીને આવે, જેમાં મોટિવેશનલ કે કોચિંગ ઇન્ડસ્ટ્રીવાળા ચલાવી રહ્યા છે, અથવા સો કોલ્ડ XYZ ટીચર્સ છે, તો એ લોકો પણ એ જ વેચી રહ્યા છે, એ જ ઈરાદાથી. ફક્ત એમનું પ્રોડક્ટ તથાકથિત રીતે નૈતિક ગણાય છે, તો એને પ્રશ્ન પૂછવા લોકોને લાગે છે કે તમે એમને પ્રશ્ન ત્યાં સુધી નહીં કરી શકો જ્યાં સુધી તમે નૈતિકતાને પ્રશ્ન ન કરી શકો. જો તમે નૈતિકતાને આંખો બંધ કરીને સ્વીકાર કરી લીધું છે, તો જે નૈતિકતાના પહેરદાર છે તમારે એની સામે નમવું પડશે, અને જે નૈતિકતા વેચનારા છે તમારે એમની પાસેથી ખરીદવું પડશે, કારણ કે એમની પ્રોડક્ટ તો પહેલાં જ સ્વીકારી લીધી છે ને. જો તમે સ્વીકાર કરી જ લીધું છે કે દૂધ સારી વસ્તુ છે, તો હવે જે કોઈ દૂધ વેચી રહ્યો હશે એની પાસેથી ખરીદશો. પણ તમે જો સ્વીકારી લીધું છે કે ફલાણું પુસ્તક બહુ સરસ છે, તો જે પણ કોઈ તે પુસ્તક વેચી રહ્યો હશે એને તમે પૈસા આપશો. જેને પૈસા આપી રહ્યા છો એણે નથી લૂંટ્યા તમને. હા, જેણે તમારા મનમાં વાત બેસાડી હતી કે ફલાણું પુસ્તક કે ફલાણી ધારણા તો બહુ મોટી વાત હોય છે, એને લૂંટ્યા હતા તમને. જેણે તમારા મનમાં તે નૈતિક સિદ્ધાંત બેસાડી દીધા
કોઈ પણ પરીક્ષણ વગર, કોઈ પરિચય વગર, ચકાસ્યા વગર એમણે લૂંટ્યા છે તમને. વાત સમજમાં આવે છે ને? ઉદાહરણ માટે કોઈ પણ જો શાંત થઈને કહી રહ્યો હોય કે જુઓ બેટા, જિંદગીમાં આમ કરો, તેમ કરો. હવે આ છબી તમારા મનમાં બાળપણથી બેસાડી દેવામાં આવી છે કે આ પ્રકારના જે લોકો કહે છે ને તે સારી વાતો કહે છે, તો પછી તે જે પણ કોઈ હવે આખી જિંદગી તમને મળશે, ભલે તે કચરો વાત બોલી રહ્યો હશે, પણ તે એક રીતે કહી રહ્યો હશે, ખાસ અંદાજમાં. એક ખાસ અંદાજમાં બોલી રહ્યો હશે, તો તમે એને માની લેશો. આ જેટલા પણ નૈતિકતા વેચાણ કરતા હોય છે, આ તમને કોઈ નવી વાત નથી વેચી રહ્યા. એ તમને એ જ વાતો વેચી રહ્યા છે જે તમને 5-7 વર્ષની ઉંમરમાં પહેલા જ કહી દેવામાં આવી હતી, અને તમે એ વાતોની આગળ માથું નમાવી દીધું હતું, કારણ કે તમે એટલા નાના હતા કે તમે તપાસ કરી જ નહોતા શકતા. તો તે સિદ્ધાંત તમે પહેલા જ માની લીધા છે કે તે તો બરાબર જ છે. હવે જિંદગીભર જે પણ કોઈ મળશે એ સિદ્ધાંતનો પ્રતિનિધિ, તમે તરત એની સામે નમી જશો. એની સામે નથી નમ્યા જે તમારી સાથે બાળપણમાં થયું હતું. તમે 5 વર્ષના હતા, 7 વર્ષના હતા, બહુ 10 વર્ષના હતા, અને તમે નમી ગયા હતા. ઉદાહરણ માટે કે અંકલજી જ્યારે પણ આવે તો જલ્દીથી નમસ્તે કરો, અને માથું નમાવો, અને આ કરો કે ફલાણા આવ્યા તો જલ્દીથી ઉઠીને પગે લાગો. હવે આ વાત તમે ત્યારે સ્વીકારી લીધી હતી, ન સ્વીકારત તો થપ્પડ ખાત. તમે નાના હતા. હવે જિંદગીભર એ પ્રકારના લોકો તમારી સામે જ્યારે પણ આવશે, તમે થોડા બંધાયેલા અનુભવ કરશો. તરત તમને એક દબાણ જેવું અનુભવ થશે એવા લોકોની સામે. તે દબાણ એની હાજરીથી નથી, તે દબાણ તમારામાં બાળપણમાં જ નાખી દેવામાં આવ્યા હતા. તે માણસ એ દબાણનો એક નવો પ્રતિનિધિ છે, ઠીક છે? તો એની વિરુદ્ધ બોલો, કંઈ નહીં થશે. જે જગ્યાએ ખરેખર છે ત્યાંથી જ એને મંજૂરી આપવી પડે. પ્રણામ આચાર્યજી. આચાર્યજી, ચેપ્ટર નંબર 21માં એક ઉક્તિ છે કે કાપતા હાથથી પણ સાચું કાર્ય કરતા જે આનંદ મળે છે બહુ મહાન છે, અને આંતરિક કંપારી હોવા છતાં પણ યોગ્ય માર્ગે ચાલવું એ જ સાચી શક્તિ છે. અને ક્યારેક અહીં તો અહંકારનો છેલ્લો પ્રયાસ માત્ર એટલો હોય છે કે એ તારું બંધન જાળવી રાખી લે. આચાર્યજી, મને એક પ્રશ્ન હતો કે જેમ કેટલાક મહિના પહેલા એક સમાચાર ચેનલમાં ક્લાઇમેટ ચેન્જની વાત કરી હતી, તેમ છતાં તે જે પણ ચર્ચા થઈ રહી હતી, ત્યાં જ્યારે તે જે વાત કરવાની હતી એ સમયે બહુ મને ખબર હતી કે મારે વાત કરવાની જ છે, અને તો પણ એ સમયે ડર લાગી રહ્યો હતો, અને હાથમાં થોડી એવી ધ્રુજારી પણ હતી. તો પણ એ હોવા છતાં છેવટે તે પ્રશ્ન મેં કર્યો હતો. અત્યારે મને ખબર હતી મારે તમને પ્રશ્ન પૂછવો છે, અને હજુ પણ મારા ધબકારા વધી ગયા છે. હાથ તો ધ્રુજી જ રહ્યા છે. હા આચાર્યજી, મારે એ સમજવું છે કે જ્યારે અમે એ સમજીએ છીએ કે જ્યારે આપણને જાણકારી હોય છે, જ્યારે આપણે સમજીએ છીએ તો એક્શન પોતાની મેળે થાય છે, તો પછી આ છેલ્લી ક્ષણે આ વાળો ડર કેમ રહી જાય છે? તમે વાંચી તો લીધું. આ તો અહંકારનો પોતાને જાળવી રાખવાનો છેલ્લો પ્રયાસ છે. એ જ છે. બસ એ જાણી શકો છો કે અંદર કંઈક બેઠું છે જે પોતાને બચાવવા માટે હવે શારીરિક લક્ષણ પેદા કરે છે. ઠીક, કરી રહ્યો છે તો કરી રહ્યો છે. સાચું કામ ધૂજતા હાથે પણ કરો. અને પછી આગળ જઈને એને જીતવાની તે એ આશા પણ ન રાખવી જોઈએ કે જીતીશું. થાય તો થાય, નહીં થાય તો ન થાય. કામ જો સાચું છે તો કરો ને. આગળ જે પણ જો આ ધ્રુજારી ચાલતી જ રહેશે, હાથ કંપતા જ રહેશે, તે પણ ધ્રુજવા દો. જે કામ સાચું છે તે તમે ત્યારે પણ કરો. Thank you. Welcome.